My kite was flying in the sky high and high and high. મારો પતંગ આકાશમાં એટલો બધો દૂર દૂર નીકળી ગયો કે માત્ર ટપકું દેખાતું હતું એક રંગનું. એટલી બધી દોરી મેં છોડી દીધી. હું નાનો હતો ત્યારે બહુ જ દૂર પતંગ જાય ને તો અમે કહેતા ટીલડીમાં છે આ પતંગ. હવે મારો પતંગ એટલો બધો દૂર હોય ને આકાશમાં, એને કાપવા માટે સામાન્ય દોરી, સામાન્ય ફિરકી, આટલું નાનું પીગળું, તમારી દોરીની ક્ષમતા ઓછી હોય તો તમે મારો આકાશમાં પહોંચ્યું છે એ પતંગ સુધી પહોંચશો કેવી રીતે? એટલે તમે કાપી નહીં શકો. અને અચાનક વાતાવરણ બદલાય છે ને ઉપર ગયેલો પતંગ ડોલવા માંડે છે. એને કહે છે છાશ મારે છે, આમ તેમ હલવા માંડે છે, મારે કાબુમાં નથી રહેતો. બસ હવે મારી પાસે બે જ વિકલ્પ હતા. હું એકદમ બધી જ દોરી ઉતારી કાઢું. હા, તો એવું બનતું હતું કે જેમ દોરી ઉતારતો જઉં છું એમ ગૂંચવણો વધતી જાય છે. હવે બીજો રસ્તો તો છોડી દો, દોરી અહીંથી જ કાપી કાઢું, જ્યાં પતંગને જવું હોય ત્યાં જાય. મારે તો ગૂંચ નહીં ઉકેલવી પડે. અને મેં દોરી કાપી કાઢી. મારા જીવનમાં કોઈ ગૂંચવણ ના આવી. મારો પતંગ એટલે મારા સંબંધો, મારો મનગમતો રંગ, મારું વાહલ, મારો સ્નેહ, મારો પ્રેમ ઊંચે સુધી પહોંચી ગયો તો દુનિયાની નજર ના લાગે ત્યાં. કોઈની તાકાત નહોતી કે દોરી છોડીને કે કોઈ પણ પ્રયત્ન કરીને અમારો પતંગ જે આકાશમાં ચડે છે એને કાપે. ના, પણ પતંગની પોતાની મરજી નહોતી. આ ઊંચાઈ જોઈને એને એમ થયું હું આટલે ઊંચે જઈ શકું છું તો મારે એના હાથમાં રહેવાની શી જરૂર? અને તરત આ વિચારોએ એનું હાલન ડોલન શરૂ કરી દીધું. હવે મારા હાથમાં પતંગ પાત્ર મને ગમતું હતું એ રહેતું નહોતું. હવે એ સ્થિર નહોતું મારી સાથે. હવે પાત્રને હું પરાણે ખેંચીને મારા જીવનમાં ઉતારું તો રોજ રોજ નવી નવી ગૂંચ જ થશે. એના કરતા મેં પાત્રને છોડી દીધું. એને જ્યાં જવું હોય ત્યાં જાય, એની મરજી હોય ત્યાં જાય. ભલે ભાર દોરીમાં કપાયો, કોઈ નુકસાન એટલા માટે ના થયું કે મારા જીવનમાં તો ગૂંચવણો ના ઊભી થઈ ને.